لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن رحمة الله قريب من المحسنين. اللهم صل على محمد وآل محمد. અઝીઝાને મોહતરમ, આપણે ગઈ મજલિસમાં એક સુજેની શરૂઆત કરી હતી. જો કે સમય ન હોવાથી ફક્ત આપની સમક્ષ આ અશરા દરમિયાન જે વાત પેશ કરવાનો છું, ફક્ત એનો ચિત્ર તમારી સમક્ષ રજૂ કરી શક્યો હતો. અને એ ચિત્રનું નામ ઝિયારતે જામે કબીરા ઉપર હતું. કે ઝિયારતે જામે કબીરા આપણા 10મા ઇમામ ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામે આપણને તાલીમ ફરમાવી છે. અને આ ઝિયારત થકી આપણે દરેક માસૂમીન અલૈહિસ્સલામની ઝિયારત પડી શકીએ છીએ. ત્રીજી વાત કરી હતી કે આ ઝિયારતની ખુસૂસિયત એ છે કે અહલે બૈત અલૈહિસ્સલામના ફઝાઇલ બહુ વધારે પ્રમાણમાં આ ઝિયારતમાં મોજૂદ છે. હવે એમાંથી એક ટુકડો આપણે લીધો હતો કે જેમાં ઇમામ અલી નકી અલૈહિસ્સલામ આપણને શીખવાડે છે કે અને ઇમામ અલી નકી અલૈહિસ્સલામ પોતાની ઓળખાણ કરાવે છે કે એ કોણ હસ્તી લોકો છે. એમાં ફરમાવે છે, અસ્સલામુ અલૈકુમ અહલ બૈત અન-નબુવ્વા વ મઅદન અર-રિસાલા, કે તમે નબુવતના ઘરવાળા છો, રિસાલતનો ખજાનો છો, અને સાથે સાથે કહે છે વ મઅદન અર-રહમા, કે આય અહલ બૈત તમે જે છે એ રહેમતના ખજાના છો, ટ્રેઝોર છો. આપણે અહલે બૈતની જિંદગી તરફ નજર કરીએ. એક્ઝામ્પલ આપ્યું હતું. હવે હું વાતને આગળ વધારવા ચાહું છું. એક્ઝામ્પલ આપ્યું હતું આપણે કે અહલે બૈત અલૈહિસ્સલામ પોતાના દુશ્મનને પણ પ્યાસા નથી જોઈ શકતા. ચાહે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સામે હોરનો લશ્કર હોય, યા મૌલાએ કાયનાત સામે માવિયાનું લશ્કર હોય, યા પછી આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની સામે اللهم صل على محمد وآل محمد. એમના ભાઈનો કાતિલ અલી અકબર અલૈહિસ્સલામનો કાતિલ હસીન ઇબ્ન નમીર કેમ ના હોય? પ્યાસો છે, પાણી પીવડાવે છે. મુતવક્કિલ જેવો મુતવક્કિલ જ્યારે એમને પગમાં ગુમડું થાય છે અને મુતવક્કિલની માં 10મા ઇમામ પાસે શફા માંગવા આવે છે અને કહે છે કે મૌલા કઈ ઈલાજ દેખાડો, તો ઇમામ એને પણ ઈલાજ દેખાડી અને મુતવક્કિલના પગમાં જે ગુમડું થયું હોય છે એ સારું કરે છે. એની માં હસ્તે જ્યારે કે મુતવક્કિલને આ વાતની ખબર પણ નહીં હતી કે આ ઈલાજ કોણે આપ્યો. એ તો છતું ત્યારે થાય છે કે જ્યારે મુતવક્કિલ ઇમામના ઘરમાં જાસૂસી કરવા માટે સિપાહીઓ મોકલે છે ને ઇમામના ઘરમાંથી 1000 દિનારની 1000 સોનાના સિક્કાની થેલી મળે છે કે જેમાં મુતવક્કિલની માની મોહર છે, તાંબો મારેલો છે, હજી થેલી પેક છે. ઇમામને પૂછવામાં આવે છે ક્યાંથી આવી? ઇમામ કહે છે તારી માએ ખુદ મોકલી છે. એની માને બોલાવવામાં આવે છે કે ઇમામને શા માટે આટલા બધા પૈસા આપ્યા? તો કે તારા પગનું ગુમડું સારું કરવા માટે ઇમામ પાસેથી ઈલાજ લીધો હતો અને મેં માનતા માની હતી કે અગર મારા દીકરાને આ ગુમડું સારું થઈ જશે તો હું મુતવક્કિલ ઇમામ 10મા ઇમામને આ થેલી અર્પણ કરીશ.
તો આ છે અહેલે બેત અલૈહિસ્સલામ કે દુશ્મનને પણ તડપતા નથી જોઈ શકતા. ચાહે બીમારીમાં હોય તો એને શફા માટે બંદોબસ્ત કરે છે, પ્યાસા હોય પાણી પીવડાવે છે, અગર પરદેશમાં હોય એને હાજતની જરૂર પડે તો એની હાજતને પૂરી કરે છે. શું કામ? કારણ કે આ અહેલે બેત અલૈહિસ્સલામ રહેમતના ખજાના છે, દયાળુ છે, એના દિલમાં રહેમ છે. પરંતુ હવે આપણે આપણા તરફ જોઈએ કે આપણામાં રહેમ છે કે નહીં? શું આપણે આપણા સમાજમાં એકબીજા પ્રત્યે રહેમદિલી વાપરીએ છીએ કે નહીં? શું જરૂર છે? તમે લોકો સવાલ કરશો કે આ રહેમ ના હોય તો શું ફેર પડે? નહીં. જ્યારે રહેમ નહીં હોય ઇન્સાનના દિલમાં તો ઇન્સાનનું દિલ કઠણ થઈ જશે. જ્યારે દિલ કઠણ થાય ત્યારે હાલત કેવી હોય છે ખબર છે? ઇન્સાનને કઈ પડી નથી હોતી કે સામે શું થાય છે. સામે લાખોનું લશ્કર કતલ થઈ જાય, એના પેટમાં પાણી નથી હલતું. એ ઇન્સાન પોતાની ઔલાદને પણ કતલ કરી નાખે છે, જેવી રીતે કે અરબના જાહિલ જમાનામાં થતું હતું કે પોતાની દીકરીને, જન્મેલી દીકરીને, માસૂમ બાળકીને જીવતી દફનાવી દેતા હતા. શું કામ? કારણ કે એ લોકોના દિલમાં રહેમ જેવી કઈ જાત હતી. જ્યારે રહેમદિલી ચાલી જાય ત્યારે કઠણ દિલ આવે. એટલા માટે તો કહેવામાં આવે છે કે અમુક ધંધાઓ ના કરો. તમે કયો ધંધો? કસાઈનો ધંધો ના કરો, કફન વેચવાનો ધંધો ના કરો. આ ધંધા કરવાથી શું થાય છે? દિલ કઠણ થઈ જાય છે, પછી રહેમ નથી રહેતો. ઇસ્લામ કહે છે કે તમે અલ્લાહની બારગાહમાં વધારે ગિરિયા કરો કે જેથી આ દિલ નરમ થાય, દિલ પોચું થાય. અથવા તો કહેવામાં આવે છે કે ખોરાકમાં તમે મસૂર, શું કહો છો, લાંતી ઉપયોગમાં લ્યો કે જેથી આ દિલ નરમ થાય. નરમ દિલમાં જે છે એ રહેમ આવી શકે છે, પરંતુ કઠણ દિલમાં કોઈ દિવસ રહેમ આવી શકતો નથી. હવે જ્યારે આપણું દિલ રહેમ હશે તો આપણે આપણા મોમિન ભાઈ ઉપર રહેમ કરશું કે પેલો પરેશાન હાલ છે, હું જાઉં એની મદદ કરવા માટે. જ્યારે આ દિલ નરમ હશે તો હું કોઈની મુસીબતને નહીં જોઈ શકું, બીજાની મુસીબત ઉપર મને ગિરિયા આવશે. શું કામ? મારું દિલ નરમ છે. હું એની મુસીબતને દૂર કરી શકતો હોય તો હું આગળ વધીશ, નહીં કરી શકતો હોય તો એના ઉપર મને પેટ બળશે, મારું દિલ ગમગીન રહેશે. એટલા માટે તો હદીસમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, કે જે સવારે આંખ ઉગાડે, હદીસ ધ્યાનથી સાંભળજો, સવારે ઉઠે અને એને પોતાના મોમિન ભાઈની કઈ પરવા ના હોય. ઘણા માણસો તો ઉઠે છે, નમાઝે સુબહ તો કઝા થઈ ગઈ હોય છે, અને પછી કઈક વિચાર પણ ઓચિંતા આવી જાય તો પણ બોલે છે બધા જાય જહન્નમમાં, હું મારું કામ કરું. આ અહેલે બેતની તાલીમાતમાંથી નથી. રસૂલે ખુદા ફરમાવે છે જે કોઈ ઇન્સાન સવારે ઉઠે અને એને પોતાના મોમિન ભાઈની ફિક્ર ના હોય, લૈસા બિમુસ્લિમ, કે ઈ અમારામાંથી નથી, ઈ અસલન મુસલમાન નથી. મતલબ ઈ નથી કે ફરીવાર કલમો પડવો. મતલબ ઈ છે કે મુસલમાન, સાચો મુસલમાન ઈ છે સવારે ઉઠે એને એના મોમિન ભાઈની ફિક્ર હોવી જોઈએ કે મારા મોમિન ભાઈની હાલત શું હશે. શું કામ? કારણ કે મોમિનનું દિલ રહેમદિલ હોવું જોઈએ, મોમિનનું દિલ નરમ હોવું જોઈએ. હવે આપણને દિલ નરમ છે, કઠણ છે કેમ ખબર પડે? કઈ થર્મોમીટર તો નથી, એવું કઈ આપારે તો થયું નથી કે જેનાથી ખબર પડે કે મારું દિલ નરમ છે કે કઠણ છે. અને ખુદાએ દિલ પણ એવી રીતે રાખ્યું છે અંદર કે ખબર નથી પડતી કે એ અંદર કઠણ હશે કે નરમ હશે. ચાલો એ દિલને આપણે ખોલીને જોઈ નાખીએ તો એ ખબર પડશે કે દિલ કઠણ છે, નરમ છે. અહીંયા જે વાત થાય છે એ બાતીની વાત થાય છે. ઘણા ઇન્સાનનો દિલ બુઝદિલ જેવું હોય,
બકરીના દિલ જેવું. બુઝ એટલે બકરી થાય. શું થાય? બુઝદિલ કહીએ છીએ ને, એટલે શું? બકરી જેવું દિલ. કોઈ વખત તમને બકરી મળે તો એની પાછળ એને મારજો ને, ખાલી લાકડી એની બાજુમાં ફટકારજો. શું થશે? બરબરી ભાગશે ડરીને. એટલા માટે કહેવામાં આવે છે કે જેનું દિલ ડરપોક હોય છે એ જાણે શું છે? બુઝદિલ છે, એટલે કે બકરીના દિલ જેવો છે. ઘણા ઇન્સાન આ નરમ દિલવાળા, પોચા દિલવાળા હોય, ડરપોક, પરંતુ એનું દિલ નરમ છે કે કઠણ એ પણ નથી ખબર પડતી. તો હવે આપણે શું કરીએ કે આપણું દિલ નરમ હોય? અમુક કાર્યો તો કરવા પડશે ને કે જેનાથી આ દિલ નરમ થાય, આપણા દિલમાં રહેમ આવે. અગર જો આ દિલ નરમ નહીં હોય તો એમાં રહેમ નહીં આવે, અને જ્યારે રહેમ નહીં આવે તો આપણો શુમાર અહેલે બેત અલૈહિસ્સલામ સાથે થવાનો. કારણ કે અહેલે બેત અલૈહિસ્સલામ ના ચાહવાવાળા બધા રહેમ દિલ છે. હવે આપણે શું કરીએ? આપણે રહેમ દિલ થઈએ. રહેમ દિલ થશું એટલે ઓટોમેટિકમાં દિલ નરમ. એક ઇબાદી રસ્તો છે કે હદીસમાં છે કે જે કોઈ ઇન્સાન રોજ મિલફા 1000 વખત યા રહેમાન પડે છે એ ઇન્સાન રહેમદિલ બને છે. હિંમત છે તો 1000 વખત એટલે કે 10 તસ્બીહ રોજ યા રહેમાન ને કાઢવી, વાંધો નહીં. એ ના થઈ શકે તો બીજા રસ્તા પણ આપણી પાસે છે. હવે એ હદીસમાં અમુક રસ્તાઓ બયાન કરવામાં આવ્યા છે. અગર જો બધા રસ્તા તરફ આપણે વાત કરી શક્યા તો ઠીક છે, નહીતર ઇન્શાઅલ્લાહ આવતીકાલે આ સૂચને આપણે પૂરા કરશું અને અહેલે બેત અલૈહિસ્સલામ ની બીજી સિફત ઉપર આગળ વધશું. હદીસમાં અમુક રસ્તાઓ બયાન કરવામાં આવ્યા છે. મારી સાથે રહેજો જેથી આ મૌઝૂને હું તમારા સુધી પહોંચાડી શકું કે આપણે રહેમ દિલ કેવી રીતે બનીએ. ફ્રેન્ચીમાં શું કહેવાય છે મને નથી ખબર. રહેમ દિલ, આપણું દિલ દયાળુ કેમ બને? ઇમામે હુસૈન નું દિલ દયાળુ હતું ને. શું કહ્યું હતું? હુર ના લશ્કર માટે પાણી ખોલી નાખ્યું હતું. આપણું દિલ પણ એવું રહેમ દિલ હોવું જોઈએ કે લાગલ દુશ્મન નહીં પરંતુ આપણા મોમિન ભાઈ પ્રત્યે તો રહેમ દિલી અપનાવીએ. તો કેવી રીતે? હદીસમાં છે ઇરહમુ તુરહમુ. અગર તમે બીજા ઉપર રહેમ કરશો ખુદા તમારા ઉપર રહેમ કરશે. પહેલી વસ્તુ એ છે કે આપણે ખુદ રહેમ કરતા શીખીએ. હવે રહેમ કેવી રીતે થાય? ગમે એની મદદ કરવા માટે આગળ વધવું. આ કોઈ ઇન્સાન ઉપર આપણે રહેમ કરતા શીખશું, આપણું દિલ રહીમ બનશે, દયાળુ બનશે, અને ધીરે ધીરે એ મેદાનમાં આપણે આગળ વધી શકશું કે આપણો શુમાર અહેલે બેતના ચાહવાવાળાઓમાં થાય. કારણ કે અહેલે બેતના ચાહવાવાળા બધા કેવા છે? રહેમદિલ છે. ખૈર, ઇરહમુ તુરહમુ. અગર તમે બીજા ઉપર રહેમ કરશો તો ખુદા તમારા ઉપર રહેમ કરશે. એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ. આ હદીસને આપણે આપણા દિલ ઉપર લખી નાખીએ કે આપણે અગર જો ચાહીએ છીએ કે આપણા ઉપર ખુદા રહેમ કરે, કઈ કઈ જગ્યાએ? પહેલું, આપણે સવારે ઉઠીએ આપણને રિસ્ક આબાદ મળે. એ ક્યાંથી મળવાનો છે? ખુદા આપણા ઉપર રહેમ કરે તો. અગર ખુદા આપણા ઉપર રિસ્કના દરવાજા બંધ કરી દે તો છે કોઈ દુનિયામાં, છે કોઈ કાયનાતમાં જે આપણને એક કતરો પાણી પણ પીવડાવી શકે? નથી. આપણે રોજ ચાહીએ છીએ કે ખુદા આપણા ઉપર રહેમ કરે. તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે બીજા ઉપર રહેમ કરીએ. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે ઇન તનસુરુલ્લાહ યનસુરુકુમ. અગર જો તમે અલ્લાહની મદદ કરશો ખુદા તમારી મદદ કરશે. હવે ખુદા તો આપણને દેખાતો નથી કે આપણે એની મદદ કરવા જોઈએ. કેવી રીતે? અલ્લાહના દીનની મદદ, અલ્લાહની મખલૂકની મદદ, આ એક અલ્લાહની મદદ બરાબર છે. તો જરૂરી છે કે આપણે પહેલા રહેમદિલીથી આગળ વધીએ, અલ્લાહની મખલૂકની મદદ કરીએ કે જેથી ખુદાવંદી આલમ આપણને રોજી આપે. એક વસ્તુ. આપણને બીજી ક્યાં જરૂર છે અલ્લાહની રહેમતની? ખાસ કરીને કબ્રમાં.
એ કબ્રસ્તાનમાં છે કોઈ અહીંયાથી કે જે એક રાત કબ્રસ્તાનમાં રાત્રે સૂતું હોય? ચાલો રાતે નહીં, દિવસે આખો દિવસ પસાર કર્યો હોય, છે કોઈ? ચાલો આખો દિવસ નહીં, 1 કલાક સૂતું હોય, 1 કલાક નહીં, 5 મિનિટ, એ પણ દિવસે ભર પબ્લિકમાં 2-4 ગાર્ડ રાખીને સૂતું હોય, છે કોઈ? શું કામ નથી સૂતા? ડરીએ છીએ કે ભાઈ અહીંયા મુર્દાઓ વચ્ચે ક્યાં શું? તો આપણને જ્યાં દિવસે સુધા ડર લાગે છે ત્યાં આપણે પૂરી જિંદગી, કયામત સુધીની જિંદગી બસર કરવાની છે. તો ઈ કબ્રમાં આપણને અલ્લાહની રહેમતની જરૂર નહીં પડે. કોણ કહે છે નહીં પડે? પડશે કે નહીં? બેશક પડશે આપણને જરૂર. ઈ કબ્રસ્તાનમાં, ઈ કબ્રમાં, ઈ અંધારી કોઠડીમાં કે જે કબ્ર આવાજ દે છે કે હું વહેશતનું ઘર છું, ડરનું ઘર છું, હું કીડા મકોડાનું ઘર છું, હું સાપ અને વિચ્છુનું ઘર છું, હું અંધારી કોઠડી છું, એમાં આપણને રહેમની જરૂર નહીં પડે? બેશક પડશે. તો હવે ત્યાં રહેમતની આપણને જરૂર છે, તો જરૂરી છે કે આપણે આ દુનિયામાં અલ્લાહની મખલુક ઉપર રહેમ કરીએ. હજી આગળ વધીએ. ક્યાં રહેમતની જરૂર પડશે? ઈ કયામતના મેદાનમાં કે જ્યાં 3 પ્રકારની ગરમી આપણી સામે મોજૂદ હશે. ડરાવા નથી જાતો, પહેલી મજલિસ છે, નહીંતર આવતીકાલે કોઈ નહીં દેખાય કે આગા તો કબરના મુલ્લા છે. પણ આપણને જરૂર છે ઈ મેદાનમાં 3 પ્રકારની ગરમી હશે. એક, સૂરજ એકદમ માથા ઉપર હશે. અત્યારે જરા ગરમીનો વખત છે, 3 ડિગ્રીમાં આપણે પસીનો કાઢીએ છીએ. દિવસમાં 2 વખત નાવું ખપે છે. આટલું દેવોધરાન ખાલી કરીએ છીએ, આટલા ક્લિમાટિઝર ચલાવીએ છીએ, બધું કરીએ છીએ. શું કામ? ગરમી ના થાય. ત્યાં તો સૂરજ એકદમ માથા ઉપર હશે અને ડગ નહીં મારે. અહીંયા તો સાંજ પડે છે, રાહત મળે છે, પવન નીકળે છે, રાહત મળે છે. પણ ત્યાં નહીં. સૂરજ કયામતમાં માથા ઉપર એવી રીતે ઊભો હશે કે જાણે નજદીક આવી ગયો છે. હાથ ઊંચો કરશું, સૂરજને અડી લેશું, એટલો નજદીક આવી જશે ને ઈ ગરમી હશે. ત્યાં કોઈ જાતનો છાંયો નહીં મળે સિવાય રહેમતે પરવરદિગાર. આ એક ગરમી. બીજું, માણસોની ગરમી. હઝરતે આદમ થી લઈ કયામત સુધીમાં જે છેલ્લે સુધી ઇન્સાન આવવાવાળો છે એ બધા એક જગ્યાએ ભેગા થશે. માણસોની ગરમી. અને ત્રીજી ગરમી કે ખુદા આપણને સર્વોને એ ગરમીથી બચાવીને રાખે, એ ગરમી છે જહન્નમની ગરમી. ત્યારે દરવાજા ખોલી દેવામાં આવ્યા હશે, જહન્નમની આગ ભડકતી હશે. ત્યાં રહેમતની જરૂર નહીં પડે. કહેવામાં આવે છે કોઈ છાંયો નહીં હોય સિવાય કે અલ્લાહની રહેમતનો. ઈ અલ્લાહની રહેમત જોઈએ છે. રહેમત અલ્લાહની આપણે ઉપયોગમાં લેવી છે તો જરૂરી છે કે આપણે અલ્લાહની મખલુક ઉપર શું કરીએ? રહેમ કરીએ. રહેમો. હઝરત મૂસા अलैहिस्सलातु वस्सलाम નબી ખુદા છે. એનું કામ શું હતું? ઘેટા બકરા ચરાવતા હતા. જ્યારે ઘેટા બકરા ચરાવતા જંગલમાં જાય છે, એમાંથી એક નાનકડું એવું બકરાનું બચ્ચું એના ટોળાથી ભાગી જાય છે. હઝરતે મૂસા अलैहिस्सलाમ એને લેવા માટે પાછળ દોડે છે. પાછળ દોડતા જાય છે, એ બકરીનું બચ્ચું ભાગતું જાય છે. હઝરતે મૂસા ઊભા રહી જાય, એ બકરીનું બચ્ચું ઊભું રહી જાય. હઝરતે મૂસા अलैहिस्सलाમ એને લેવા જાય, એ ભાગે પાછું જંગલમાં. હઝરતે મૂસા अलैहिस्सलाમ માટે એ બકરીનું બચ્ચું મહત્વનું નહીં હતું. એટલા બધા બકરા હતા, એક ચાલ્યું જાય જંગલમાં મરી જાય, શું ફેર પડે હઝરતે મૂસાને? પણ નહીં, પાછળ દોડે છે. દોડતા દોડતા સાંજ પડી ગઈ. સાંજ જ્યારે
પડી ત્યારે બકરીનું બચ્ચું પણ ડરવા લાગ્યું કે હવે અંધારું થાય છે, ઊભો રહી જાય છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ એને પકડી લે છે. જ્યારે પકડી લે છે એના માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે, અરે મૂંગા જાનવર, તે ખુદ તારી જાતને અઝિયત પહોંચાડી, ખોટી રીતે તે તારી જાતને આવી દોડાવીને થકવાડી દીધો. એને ઉપાડીને એના ગ્રુપ સાથે મૂકી દે છે. વિચાર કરીએ, આપણને કોઈ માણસે સવારથી સાંજ સુધી હેરાન કર્યો હોય તો શું થાય? કેટલી ગાળ ખાય? ખાય કે નહીં? અગર કોઈ જાનવર હોય આપણને હેરાન કર્યું હોય અને એ જ્યારે હાથમાં આવે તો આપણી શું હાલત હોય? પેલા તો બે એને ફટકાવશું મોઢા ઉપર, તમાચા દેશું. કાઈ નહીં, કાઈ નથી કરી શકવાનો, એ ખબર છે, એટલે આપણે એને મારશું ને બોલશું, નેરવે થાશું. કઈ હઝરત મૂસા ના એને માર્યું ને એના ઉપર નેરવે થયા, બલકે એના ઉપર પ્યાર મોહબ્બતથી હાથ ફેરવતા જાય છે અને કહે છે, તે ખુદ તારી જાતને હેરાન કરી. ખુદાવંદી આદમ આસમાનમાં ફરિશ્તાઓને કહે છે કે આ મારો બંદો એટલો રહેમદિલ છે કે એ નબી બનવાને લાયક છે અને હું એને નબુવત આપવાનો છું. હઝરત મૂસા અલૈહિસ્સલામને ફક્ત નબુવત ના મળી, બલકે એટલો દરજ્જો મહાન થયો કે કલીમુલ્લાહ બન્યા, એટલે કે અલ્લાહ સાથે વાત કરવા વાળો. તો અલ્લાહ સાથે વાત કરવા વાળો ઈ જ ઇન્સાન થઈ શકે છે, ઈ જ લાયકાત રાખી શકે છે કે જે અલ્લાહની મખલુક ઉપર રહેમ કરતો. અગર જો આપણા દિલમાં અલ્લાહની મખલુક પ્રત્યે રહેમ નહીં હોય તો પછી યાદ રાખીએ કે ખુદાની બારગાહમાં આપણો દરજ્જો નથી અથવા તો બહુ નીચો છે. કારણ કે અલ્લાહને ઈ બંદો પસંદ છે કે જે બીજા ઉપર રહેમ કરતો હોય. હવે ઓલો જરાક આગળ વધે છે, એનો પગ કેમ ખેંચવો, એની ચાડી સરકારમાં કેમ ખાવી, એ અગર જો આપણા દિલમાં હોય તો સમજીએ કે આપણા દિલમાં રહેમ જેવી કોઈ જાત નથી. અને જ્યારે રહેમ નથી તો અલ્લાહની બારગાહમાં કઈ મર્તબો નથી. એ અલ્લાહની બારગાહમાં મર્તબો નથી તો એ આહલે બેત અલૈહિસ્સલામ પણ એને દોસ્ત રાખતા. ભલે પછી ગમે એટલી નમાઝ પડી લે, મજલિસ કરી લે, જરૂરી છે અઝાદાર અને મઝલૂમે કરબલા માટે જરૂરી છે કે એનું દિલ એના મોમિન ભાઈ માટે તો લા અકલ નરમ હોવું જ જોઈએ, રહેમ દિલી હોવું જોઈએ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. આ રહેમ દિલી કેવી રીતે આવે? તો કહે છે કે તમે યતીમ બચ્ચાઓ પર રહેમ કરો. ઘણા યતીમ બચ્ચાઓ છે, આપણને એમ થાય કે આપણા સમાજમાં નથી, ને આજુબાજુમાં તલાશ કરશું, ઘણા યતીમ બચ્ચાઓ આપણને મળી આવશે. યતીમ ઉપર અગર જો રહેમ કરવામાં આવે તો ખુદાવંદી આલમ આપણા ઉપર રહેમ કરશે. હવે યતીમ બચ્ચાઓ કે જે પોતાના મા બાપથી વંચિત થઈ ગયા છે, અલ્લાહની નજર એ લોકો ઉપર ખાસ હોય છે. હવે ખુદા ચાહે તો એ લોકોને ડિરેક્ટ આપી શકે છે, કારણ કે ખુદાને યતીમ બચ્ચાઓ પ્રત્યે પેટ ભરે છે. ખુદા ચાહે તો એ લોકોને ડિરેક્ટ આપી શકે છે નહીં. ખુદાવંદે આલમ હંમેશા વસીલો તલાશ કરે છે. આપણને દેવું હોય કે યતીમને દેવું હોય કે મિસ્કીનને દેવું હોય, ખુદા હંમેશા એક વસીલા થકી આપે છે. હવે ખુદા ચાહે છે કે આપણે એ વસીલો બનીએ. અગર જો આપણે રહેમ કરી અને યતીમ બચ્ચાઓનો ખ્યાલ કર્યો તો ખુદા તૈયાર છે આપણા ઉપર રહેમ કરવા માટે. એટલે સુધી કે અગર જો ફઝીલત બયાન કરું કે યતીમ બચ્ચાઓ ઉપર રહેમ કરવાની શું ફઝીલત છે તો શાયદ અશરો આમાં પૂરો થઈ જાય. એટલી ફઝીલતો બયાન કરવામાં આવી છે. એક નાનકડી ફઝીલત, જ્યારે કોઈ યતીમ બાળક રડે છે, અરશે ઇલાહી ધ્રુજે છે. એ કોણ છે કે જેણે આ યતીમ બાળકને રડાવ્યો, કે જેના મા બાપને મેં આ દુનિયાથી ઉઠાવી દીધા છે? અગર કોઈ ઇન્સાન આ બાળકને ચૂપ કરશે, હું જન્નતને એના ઉપર વાજિબ કરી દઈશ. આનાથી ઓછી ફઝીલત આપણે રસૂલને જોઈએ. આપણે તો કલમો કોનો પડીએ છીએ? રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એમની સીરત એમની સીરત શું હતી? એમની સીરત પણ એ હતી
કે હંમેશા યતીમ બચ્ચાઓ પર રહેમ કરતા. અને ખુદ રસૂલે ખુદા પણ યતીમ હતા. એના ઉપર રહેમ કરવા વાળું કોણ છે? ખુદે હઝરતે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. તો ખુદા ગેરંટી લે છે કે હું જન્નતને વાજિબ કરી દઈશ. આજે દુનિયા કહે છે અબુ તાલિબ કાફિર હતા, જન્નતમાં નહીં જાય. નહીં, ખુદાએ ગેરંટી લીધી છે કે જે યતીમ બાળક ઉપર રહેમ કરશે એના ઉપર જન્નત વાજિબ છે. ખુદે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની યતીમીમાં એનો સહારો બને તો એનો દરજ્જો જન્નતમાં શું હશે? રસૂલે ખુદા એક વખત જાતા હતા. એક છોકરો નાનકડો એવો હતો, નવજવાન. એ રડે છે, રડતો હોય છે, કપડા મેલા ફાટેલા, રડતો હોય છે. રસૂલે ખુદા રોકાઈ જાય છે, પૂછે છે શું કામ રડે છે? આજે દુનિયામાં કોઈ પાસે સમય નથી કે કોઈ રડતું હોય તો ઉભા રહીને લાકલ એક મુશવાર તો આપે કે ભાઈ તું તારા આંસુડા પહોંચ. નહીં, આજે જમાનો એ નથી. આજે જમાનો એ થઈ ગયો છે, કોઈ રડતું હોય તો બે તમાચા વધારે મારશે કે વધારે રડ, મને મજા આવે તને જોવાની. અત્યારે ઈરાક, પાકિસ્તાન આ બધી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થાય છે. મોટા મોટા ન્યૂઝ આપશે આપણને, પણ કોઈ દિલજોઈ કરવા વાળું નથી. શું કામ? આ જમાનો એ રીતે થઈ ગયો છે, દિલ મુર્દા થઈ ગયા છે. વાત આગળ વધારી. રસૂલે ખુદા જોવે છે એ બાળકને રડી રહ્યો છે, પૂછે છે શા માટે રડે છે? તો કે યા રસૂલલ્લાહ, મારો બાપ એક જિહાદમાં શહીદ થઈ ગયો અને મારી માએ બીજા લગ્ન કરી લીધા અને મને મૂકી દીધો છે. મને મૂકી દીધો છે. હવે હું એકલો થઈ ગયો. હવે મને મારું કોઈ ધ્યાન રાખવા વાળું નથી. મારા પાસે સારા કપડા નથી, મારું કોઈ ભરણ પોષણ કરવા વાળું નથી. શું કરું? કોઈ બચ્ચાઓ મારા સાથે રમવા માટે તૈયાર નથી. આજે તો આપણા બચ્ચાઓ પાસે કોઈ દોસ્ત જ નથી હોતા કે એના સાથે રમે. શું કામ? કારણ કે ઓલું કોમ્પ્યુટરમાં અને મોબાઈલમાં ને એટલી બધી શો આવી ગઈ છે એટલે એકલો જ રમતો હોય. પણ એ જમાનામાં એવું નહીં હતું. બાળકો એકબીજા સાથે રમતા. અત્યારે જમાનો ખબર ને, સમજાવવી પડે છે આવી નાની વાત કે એ જમાનામાં બચ્ચાઓ એકબીજા સાથે રમતા. અત્યારે બચ્ચાઓ કોમ્પ્યુટર ને ગેમ સાથે જ રમે છે. આંખો ખરાબ કરે છે ને મગજ ખરાબ કરે છે ને સમય ખરાબ કરે છે. ધ્યાન રાખે વાલીઓ કે આ બચ્ચાઓ કેટલો સમય આ શો પાછળ વેડફે છે. ધ્યાન આપે, રમે, પરંતુ એનું કઈક ટાઈમ ટેબલ હોય. રસૂલે ખુદા કહે છે કે વાંધો નહીં, તારા સાથે કોઈ રમવા વાળું નથી? તો કે હા, કોઈ નથી. રસૂલે ખુદા કહે છે કે ચાલ, શું તને પસંદ આવશે કે તું મને આજથી બાપ કરીને બોલાવ? શું તને પસંદ આવશે કે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા તારી બહેન હોય અને તારા સાથે રમવા વાળા હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર હોય? કહે છે હા યા રસૂલલ્લાહ. રસૂલે ખુદા એને ઘરે લઈ જાય છે, એને નવરાવે છે, એને કપડા પહેરાવે છે, ખુશ્બુ લગાડે છે. એ બાળકને તૈયાર કરીને કહે છે કે જા હસન અને હુસૈન અલૈહિમા સલામ સાથે રમ. ઇમામ હસન અને હુસૈન પણ ત્યારે એ વખતે બચપનનો આલમ હતો. એ છોકરો સીધો બહાર નીકળે છે. જે બચ્ચાઓ બીજા બધા રમતા હોય છે ને કહે છે આજથી હું યતીમ નથી. મારો બાપ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. મારી બહેન ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે અને તમે મારા સાથે ના રમો, વાંધો નથી. મારા સાથે રમવા વાળા જન્નતના જવાનોના સરદાર હસન અને હુસૈન અલૈહિમા સલામ છે. આ માણસ, આ બાળક મોટો થાય છે. જ્યારે રસૂલે ખુદાની વફાત થઈ ત્યારે બહુ ગિરિયા કરતો હતો અને કહેતો હતો કે હકીકી યતીમ તો આજે હું થઈ ગયો. હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર કોણ છે? જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના શો. ઈ જ્યારે બચપનમાં
જ્યારે એના પપ્પાની શહાદત વાકે થઈ, જાફરે તૈયાર, લડાઈમાં એના બે હાથ કપાઈ ગયા હતા. ખુદાવંદી આલમે જન્નતમાં બે પાંખો આપી. કોને? જાફરે તૈયારને. એમનો દીકરો અબ્દુલ્લાહ કહે છે કે જ્યારે મારા બાબા જાફરે તૈયારની શહાદત વાકે થઈ ત્યારે રસૂલે ખુદાએ મને જે દિલાસો આપ્યો એ હું જિંદગીભર નહીં ભૂલી શકું. એ એક દિલસોજી દિલમાં રહી જાય છે કે ના, મારા ઉપર મોટો અહેસાન છે. તો આ યતીમ બાળકો, ઘણી વખત એને પૈસાની જરૂર હોય, ઘણી વખત નહીં, પૈસાની જરૂર ના હોય, મા બાપ ઘણું મૂકીને ગયા હોય, પણ જરૂર હોય તો એક જે ખામી હોય છે પ્યાર અને મોહબ્બતની, એની તમન્ના રાખી બેઠો. એને જરૂર હોય છે રહેમતની, એને જરૂરત હોય છે શફકતની, મોહબ્બતની જરૂરત હોય છે. અગર યતીમ બાળક ઉપર કોઈ એના માથા ઉપર હાથ ફેરવે છે, ખુદાવંદી આલમ કહે છે ઈ બાળકના માથાના વાળ બરાબર હું એને નેકીઓ અતા કરીશ. આનાથી ઓછી ફઝીલત માટે જરૂરી છે આપણે અગર જો અલ્લાહ તરફથી રહેમત જોઈએ છે, આપણા દિલને રહેમદિલ બનાવવું છે, તો જરૂરી છે કે આપણે યતીમો પર रहम करिए. एक दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर. ત્રીજી વસ્તુ, અગર જો આપણને અલ્લાહની બારગાહથી રહેમતની જરૂર છે અને આપણે આપણા દિલને રહેમદિલ બનાવવા ચાહીએ છીએ, તો वो इंतरेसा વાત છે ઇન્શાઅલ્લાહ આવતીકાલે. આમ નામ તો ના હોય, જરાક ચિત્ર દેતો જાઓ. પત્નીની વાત છે. હવે પત્ની કોને કહેવાય ડિક્શનરીમાં જોતા આવજો. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ અહલે બેત અલૈહિસ્સલામ કે જેટલા રહેમદિલ હતા કે જેની કોઈ સીમા આપણને નથી મળતી, પરંતુ શું એના ઉપર રહેમ કરવામાં આવ્યો? શું અહલે બેત અલૈહિસ્સલામ ઉપર રહેમ કરવામાં આવ્યું? નહીં. પાણી બંધ કરી દેવામાં આવ્યું. બચાવોની સદા બલંદ થઈ ગઈ, અલ આતશ અલ આતશ. છતાં પણ કોઈ એક ગ્લાસ પાણીનો લઈને અહલે બેત પાસે નથી આવ્યો. એટલે સુધી કે અલી અસગરે પોતાની સુકાયેલી જબાન પોતાના સુકાયેલા હોઠ ઉપર ફેરવી. દુશ્મનો તડપી તડપીને રોવા લાગ્યા, પરંતુ કોઈ અલી અસગરને એક ઘૂંટ પાણી આપ્યું. સકીનાની સદા બલંદ હતી. અલતશ બધા સાંભળતા હતા. અલી અસગરે પાણી માંગ્યું, 3 ભાલનો તીર આપવામાં આવ્યો. સકીનાએ પાણી માંગ્યું, ગાલો પર તમાચા લગાવવામાં આવ્યા. હા સદારો, અલી અસગરની કબ્ર કરબલાના મેદાનમાં બની ગઈ. અલી અસગરને પાણી નસીબ નથી. સકીનાની લાશ શામના જિંદાનમાં કેદખાનામાં દફન થઈ ગઈ. સકીનાએ કોઈ દિવસ દિલ ખોલીને પાણી નથી પીધું કે ચાલો આજે દિલ ખોલીને મને પાણી પીવા મળ્યું હોય અને મારી પ્યાસ બુઝાઈ. ઘણી જગ્યાએ સકીનાને પાણી મળ્યું, પણ એ પાણી ગળા નીચે કેવી રીતે ઉતર્યું હોય કે જે પાણી માટે ચચા અબ્બાસ શહીદ થઈ ગયા હોય, એ પાણી વગર અલી અસગર શહીદ થઈ ગયો. આ સદા એક લાશ કરબલાના મેદાનમાં છે અને એક લાશ જિંદાનમાં છે. અઝાદારો અગર વિચાર કરીએ એ માની શું હાલત કે જેની બંને औलाद પ્યાસી શહીદ થઈ ગઈ હોય. ઈમાનનું નામ રૂબાબ છે. અઝાદારો આ લૂંટાયેલો કાફલો જ્યારે શામના જિંદાનમાંથી છૂટી અને કરબલાના મેદાનમાં આવે છે, જનાબે રૂબાબ જોવે છે કે મારા આકા હુસૈનની લાશ બેગોરો કફન કરબલામાં પડી હતી. આજે પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાશ રૂબાબ જોવે છે. એક તડકામાં એમની કબ્ર બનેલી છે. જનાબે રૂબાબ વાયદો કરે છે, આકા મારા 2 બચ્ચાઓ પ્યાસા હતા, ધૂપની ગરમીની
આકા તમારા લાશાને મેં પણ ધૂપમાં જોયો, તડકામાં જોયો. આ રૂબાબ તમારા સાથે વાયદો કરે છે કે જીવતી રહેશે ત્યાં સુધી કોઈ દિવસ છાયામાં નહીં બેઠે, હંમેશા તડકામાં બેઠશે. આઝાદારો, આ લૂંટાયેલો કાફલો મદીના પહોંચી ગયો, પરંતુ આ લૂંટાયેલો કાફલામાં જનાબે રૂબાબ છે હંમેશા તડકામાં બેઠા હોય છે. કોઈ વખત અલી અસગરને યાદ કરે છે, કોઈ વખત શકીલાને યાદ કરે છે, તો કોઈ વખત આકા હુસૈનને સલામ કરે છે. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આઝાદારો, એક વખત જનાબે ઝૈનબ જોવે છે કે રૂબાબની હાલત બહુ ખરાબ છે. રૂબાબ તડકામાં બેઠી છે. જનાબે ઝૈનબ કહે છે, રૂબાબ અત્યારે ધૂપ અને તડકો બહુ વધારે છે, તમે છાયામાં આવી જાઓ. જનાબે રૂબાબ કહે છે કે મેં મારા આકા સાથે વાયદો કર્યો છે, પૂરી જિંદગી તડકામાં વિતાવી નાખીશ, છાયામાં નહીં બેસું. મેં મારા આકાનો લાશો તડકામાં જોયો, મેં મારા અલી અસગરને તડકામાં જોયો. અજરકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમ ના રલાવે. આઝાદારો, એટલી વાત થઈ હતી. જનાબે ઝૈનબ જાય છે ઇમામે સૈયદ સજ્જાદ પાસે. એ બેટા સૈયદ સજ્જાદ, આજે ઇમામતના મોકાને ગનીમત સમજી જનાબે રબાબને તમારી માને છાયામાં લઈ આવો, એમની હાલત બહુ નાજુક દેખાઈ રહી છે. ઇમામે સૈયદ સજ્જાદ આગળ વધે છે અને કહે છે, અરે માદરે કિરામી, અરે માદરે કિરામી, અત્યારે તડકો બહુ વધારે છે, તમે છાયામાં આવી જાઓ, ઘરમાં આવી જાઓ. કહે છે, બેટા મને એક વાત બતાવી દે કે તું જે આ હુકમ આપી રહ્યો છે એ દીકરો બનીને આપે છે કે પછી એક ઇમામ બનીને આપે છે? અગર જો દીકરો બનીને આપતો હોય તો મારે મારા ઇમામ સાથે કરેલા વાયદાને નિભાવવો છે. અગર જો ઇમામ બનીને કહેતો હોય તો મારે હુકમને અંજામ આપવો વાજિબ છે. ઇમામે સૈયદ સજ્જાદ કહે છે, અરે માદરે કિરામી, અત્યારે એક દીકરો નહીં, એક ઇમામ તમને હુકમ આપે છે કે તમે ઘરમાં આવી જાઓ. ઇમામની આ વાત સાંભળી જનાબે રૂબાબ ઉભા થાય છે, અલ્લાહની બારગાહમાં આસમાન તરફ નજર કરે છે. આય પરવરદિગારા, એક ઇમામ સાથે વાયદો કરીને આવી છું, એક ઇમામનો હુકમ છે. આ તો ખ્યાલી રૂબાબની લાજ રાખી લે છે. આઝાદારો, ઇમામે સૈયદ સજ્જાદ એ પોતાની માદરે કિરામી રૂબાબને સહારો આપે છે, ઉભા કરે છે, આગળ લઈ જવા ચાહે છે. એવામાં શું જોવે છે? જનાબે ઇમામે સૈયદ સજ્જાદ આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. رزقا بقضائه وتسليما لأمره. خدای واسطه محمد علی محمد ہماری آواز کے سرزان قبول فرما. خدای محمد علی محمد ہمارا گناہ کبیرہ صغیرہ معاف فرما. خدای ہماری مشکلات میں آسان فرما. خدای ہمارا رزق مبارکت عنایت فرما. خدای محمد علی محمد حضرت آیت اللہ سستانی ندی کروا جو صلوات و سلام علیہ الصلوۃ علیہ عمر عنایت فرما. خدای محمد علی محمد امام زمان علیہ السلام نے ظہور میں جلدی جلد عاجل فرما. ہمیں انصار و شمار فرما. ربنا تقبل منا انك انت السميع العليم. مات حسین.